અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા જિલ્લામાં વોન્ટેડ અને અસામાજિક ઇસમોને ઝડપી પાડવાની ઝુંબેશ પોલીસે હાથ ધરી છે। જે દરમિયાન એસએમસીના સભ્યોને ભરૂચ પોલીસની જાસૂસી કાંડમાં સંડોવાયેલા વડોદરાનો બુટલેગર પરેશ ઉર્ફે ચકો વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના એક બારમાં આવવાનો હોવાની બાતમી મળી હતી। જે આધારે એસએમસીના પોલીસ જવાનોએ દમણના બાતમીવાળા એક બારમાં વોચ ગોઠવી હતી। ત્યારે પરેશ બારમાં આવતા એસએમસીના પોલીસ જવાનોએ પરેશ ઉર્ફે ચકાને ઝડપી પાડ્યો હતો। એસએમસીના સભ્યોએ દમણથી ભરૂચ એલસીબીની ટીમને કબજો સોંપી આગળની તપાસ ભરૂચ એલસીબીની ટીમ કરી રહી છે। લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે। ગુજરાત તથા આંતરરાજ્યના પોલીસ મથકોમાં વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા માટે વિવિધ જિલ્લાઓની ટીમ કામગીરી કરી રહી છે। પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આરબી બ્રહ્મભટ્ટની સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચનાને આધારે એસપી નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કેટી કામરિયાના માર્ગદર્શન હેઠળ ટીમ વોન્ટેડ આરોપીઓ પકડવા સક્રિય થઈ હતી। જે દરમિયાન એસએમસીના પોલીસ જવાનોને મળેલી બાતમીને આધારે ભરૂચ પોલીસે જાસૂસી કાંડના સંડોવાયેલા આરોપી અને બરોડાનો બુટલેગર પરેશ ઉર્ફે ચકો દમણના એક બારમાં આવવાનો હોવાની બાતમી એસએમસીની પેટ્રોલિંગ કરતી ટીમને મળી હતી। એસએમસીની ટીમે બાતમીવાળા દમણના બારમાં વોન્ટેડ આરોપી પરેશની વોચ ગોઠવી હતી। જે દરમિયાન પરેશને અટકાવી પ્રાથમિક પૂછપરછ કરતા પોલીસ જાસૂસી કાંડમાં પોલીસ ધરપકડથી બચવા દમણમાં છુપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું। એસએમસીની ટીમે પરેશ ઉર્ફે ચકાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।